નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત મહેસાણા જિલ્લામાં આવેલ બાળ સંભાળ ગૃહોમાં વિવિધ જગ્યાઓ ઉપર ભરતી કરવા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. મિત્રો, અહીં કુક, હાઉસકીપર, હેલ્પર, પીટી ઇન્સ્ટ્રક્ટર, આર્ટ એન્ડ ક્રાફ્ટ ઇન્સ્ટ્રક્ટર જેવી જગ્યાઓ ઉપર ભરતી થવાની છે. ચાલો આપણે આ જાહેરાતની ઓફિશિયલી માહિતી અહીં મેળવીએ. વોક ઇન ઇન્ટરવ્યુ ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકાયેલ કેન્દ્ર સરકાર પુરસ્કૃત મિશન વાત્સલ્ય યોજના હેઠળ જિલ્લા બાળ સુરક્ષા એકમ મહેસાણા તથા ઝોનલ ઓબ્ઝર્વેશન હોમ સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ મહેસાણા સંસ્થા માટે 11 માસના કરાર આધારિત તદ્દન હંગામી ધોરણે મંજૂર થયેલ નીચે દર્શાવેલ ક્રમ નંબર 1 થી 5 ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે તારીખ 5/6/2026 ના રોજ તેમજ પ્રતીક્ષા યાદીમાં ક્રમ નંબર 6 થી 13 જગ્યાઓ માટે તારીખ 6/6/2026 ના રોજ વોક-ઇન ઇન્ટરવ્યુ યોજાનાર છે, જેમાં રજીસ્ટ્રેશન સમય સવારે 9 થી 11 કલાકે જિલ્લા બાળ સુરક્ષા એકમની કચેરી, બ્લોક નંબર 2, ત્રીજો માળ, જિલ્લા સેવા સદન, કલેક્ટર કચેરી, મહેસાણા ખાતે સંબંધિત જગ્યાઓ માટે જરૂરી નિયત જન્મના આધાર પુરાવા, 2 પાસપોર્ટ સાઇઝના ફોટા, પોતાની લેખિત અરજી સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવાનું રહેશે. મિત્રો, અહીં જગ્યાનું નામ અને જગ્યાની સંખ્યા, શૈક્ષણિક લાયકાત, ઉંમર, અનુભવ અને પસંદગી પામતા ઉમેદવારોને માસિક ફિક્સ પગાર કેટલો મળવાપાત્ર થશે તેની માહિતી આપવામાં આવી છે, તે આપણે જોઈએ. તો ક્રમ 1 ની અંદર જગ્યાનું નામ છે ઓવરરીચ વર્કર, જેની કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે. આ જગ્યા પર અરજી કરવા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર 12 પાસ માન્ય બોર્ડમાંથી કરેલું હોવું જોઈએ. આ જગ્યા માટેની ઉંમરની વાત કરીએ તો ઉમેદવાર 21 થી 40 વર્ષ વચ્ચે વય ધરાવતા હોવા જોઈએ. અનુભવની વાત કરીએ તો ગુડ કોમ્બિનેશન સ્કિલ, એટલીસ્ટ 1 year experience for the working with government NGO, government organization for work experience candidate. આ જગ્યામાં પસંદગી પામતા ઉમેદવારોને 12,318 રૂપિયા માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થશે. જગ્યા નંબર 2 છે પેરામેડિકલ સ્ટાફ. અહીં કુલ 2 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે. આ જગ્યામાં અરજી કરવા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ANM GNM કરેલું હોવું જોઈએ અથવા તો BSc નર્સિંગ કરેલું હોય તેવા ઉમેદવારો પણ અહીં અરજી કરી શકે છે. અહીં વય મર્યાદાની વાત કરીએ તો 25 થી 40 વર્ષ સુધીની વય ધરાવતા ઉમેદવારો અહીં અરજી કરી શકે છે. આ જગ્યા માટેના અનુભવની વાત કરીએ તો એટલીસ્ટ 1 year એક્સપિરિયન્સ ઇન રિલિવન્ટ ફિલ્ડમાં ધરાવતા હોવા જોઈએ. આ જગ્યા ઉપર પસંદગી પામતા ઉમેદવારોને 12,318 રૂપિયા માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થશે. જગ્યા નંબર 3 છે આર્ટ એન્ડ ક્રાફ્ટ કમ મ્યુઝિક ટીચર. કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે. આ જગ્યામાં ભરતી થવા માંગતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર 3 year મ્યુઝિક વિશારદ કોર્સ, ETD આર્ટ એન્ડ ટીચર ડિપ્લોમા / BA ઇન મ્યુઝિક ની લાયકાત ધરાવતા હોવા જોઈએ. મર્યાદાની વાત કરીએ તો 21 થી 40 વર્ષ સુધીની વય ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ. એટલીસ્ટ 1 year એક્સપિરિયન્સ વર્કિંગ ઇન રિલિવન્ટ ફિલ્ડમાં અનુભવ હોવો જોઈએ. આ જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોને 12,318 રૂપિયા માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થશે. જગ્યા નંબર 4 છે હાઉસ કીપર. કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે. આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ. અહીં વય મર્યાદાની વાત કરીએ તો 21 થી 40 વર્ષની વય ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ. આ જગ્યામાં અરજી કરવા માંગતા કે ભરતી થવા માંગતા ઉમેદવારોને કોઈ પણ અનુભવની જરૂર રહેશે નહીં. આ જગ્યામાં પસંદગી પામતા ઉમેદવારોને 11,767 રૂપિયા માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થશે. મિત્રો, 5મા નંબરની જગ્યા છે કુક એટલે કે રસોઈયાની. કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે. અહીં પણ માન્ય બોર્ડમાંથી ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ. વય મર્યાદાની વાત કરીએ તો ઉમેદવાર 21 થી 40 વર્ષ સુધીની વય ધરાવતા હોવા જોઈએ. અહીં કોઈ પણ પ્રકારનો અનુભવ માંગવામાં આવેલો નથી. આ જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોને 12,318 રૂપિયા માસિક ફિક્સ વેતન મળવાપાત્ર
થશે. અહીં પ્રતીક્ષા યાદી જનરલ ઓબ્ઝર્વેશન હોમ મહેસાણા માટે જે સંસ્થા આવેલી છે તેની જગ્યાઓની માહિતી મેળવીએ તો જગ્યા નંબર 6 ક્રમ પ્રમાણે જોઈએ તો હાઉસ ફાધરની 2 જગ્યા ઉપર અહીં ભરતી થવાની છે. આ જગ્યામાં અરજી કરવા માંગતા ઉમેદવારની શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએટ હોવા જોઈએ. અહીં વય મર્યાદાની વાત કરીએ તો 25 થી 40 વર્ષ સુધીની વય ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ. એટલીસ્ટ 1 વર્ષનો એક્સપિરિયન્સ ઇન રિલિવેન્ટ ફિલ્ડમાં ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ. આ જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોને 14,564 રૂપિયા મળવાપાત્ર થશે. મિત્રો 7 નંબરની જગ્યા છે એજ્યુકેટર. અહીં કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે. આ જગ્યામાં અરજી કરવા માંગતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર પીટીસી એટલે કે પ્રાઇમરી ટીચર કોર્સ બીએડ બેચલર ઓફ એજ્યુકેશનની લાયકાત ધરાવતા હોવા જોઈએ. આ જગ્યામાં અરજી કરવા માંગતા ઉમેદવારોને 21 થી 40 વર્ષ સુધીની વય હોવી જરૂરી છે. એટલીસ્ટ 1 વર્ષનો આ વિભાગનો અનુભવ પણ ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ. આ જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોને 12,318 રૂપિયા માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થશે. 8 નંબરની જગ્યા છે કુકની કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે. આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો ઉમેદવાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ. આ જગ્યા માટેની વય મર્યાદા 21 થી 40 વર્ષ વચ્ચે હોવી જરૂરી છે. કોઈ પણ પ્રકારનો અનુભવ માંગવામાં આવેલો નથી. આ જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોને 12,026 રૂપિયા માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થશે. 9મા નંબરની જગ્યા છે હેલ્પર કમ નાઇટ વોચમેન. 2 જગ્યાઓ ઉપર ભરતી થશે. અહીં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ધોરણ 10 પાસ કરેલું હોય તેવા ઉમેદવારો અહીં અરજી કરી શકે છે. વય મર્યાદાની વાત કરીએ તો ઉમેદવાર 21 થી 40 વર્ષ સુધીની વય ધરાવતા હોવા જોઈએ. આ જગ્યામાં પસંદગી પામતા ઉમેદવારોને 11,767 રૂપિયા માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થશે. મિત્રો પ્રતીક્ષા યાદી સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ મહેસાણા માટેની આ જગ્યાઓ છે તેની માહિતી અહીં મેળવી. જગ્યા નંબર 10 છે હાઉસ ફાધર. કુલ 2 જગ્યા ઉપર અહીં ભરતી થશે. આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો કોઈ પણ ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવાર અહીં અરજી કરી શકે છે. આ જગ્યામાં એની વય મર્યાદા 25 થી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ. એટલીસ્ટ 1 યર એક્સપિરિયન્સ રિલિવેન્ટ ફિલ્ડમાં ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ. અહીં પસંદગી પામતા ઉમેદવારોને 14,564 રૂપિયા મળવાપાત્ર થશે. 11 નંબરની જગ્યા છે મિત્રો આર્ટ એન્ડ ક્રાફ્ટ કમ મ્યુઝિક ટીચર 01 જગ્યા છે. આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો 3 યર મ્યુઝિક વિશારદ કોર્સ એટેડી અથવા BA ઇન મ્યુઝિક કરેલું હોવું જોઈએ. આ જગ્યા માટેની વય મર્યાદા જોઈએ તો 21 થી 40 વર્ષ સુધીનું વય ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ. મિત્રો એટલીસ્ટ 1 યર એક્સપિરિયન્સ ઓફ રિલિવેન્ટ ફિલ્ડમાં ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ. અહીં પસંદગી પામતા ઉમેદવારોને 12,318 રૂપિયા મળવાપાત્ર થશે. 12મા નંબરની જગ્યા છે મિત્રો કુક. અહીં કુલ 2 જગ્યા ઉપર ભરતી થવાની છે. આ જગ્યામાં ભરતી થવા માંગતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ. મિત્રો અહીં વય મર્યાદાની વાત કરીએ તો 21 થી 40 વર્ષ સુધીની ઉમેદવાર વય ધરાવતા હોવા જોઈએ. આ જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોને 12,026 રૂપિયા માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થશે. એટલે 13 નંબરની જગ્યા છે હેલ્પર કમ નાઇટ વોચમેનની આ જગ્યા છે. અહીં કુલ 2 જગ્યા ઉપર ભરતી થશે. આ જગ્યામાં અરજી કરવા માંગતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર ધોરણ 10 પાસ કરેલું હોવું જરૂરી છે. અહીં વય મર્યાદાની વાત કરીએ તો ઉમેદવારની વય 21 થી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ. આ જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોને 11,767 રૂપિયા મળવાપાત્ર થશે. મિત્રો અહીં આ જગ્યાઓને અનુસંધાને મહત્વની જે નોંધો આપવામાં આવી છે તે આપણે અહીં જોઈ લઈએ. પ્રથમ નોંધ છે કે ઉક્ત જગ્યાઓ માટેની અનુભવ દર્શાવેલ શૈક્ષણિક લાયકાત બાદનો માન્ય ગણવામાં આવશે. ઉમેદવારે સમય 9 થી 11 કલાક સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. સમય મર્યાદા બાદ આવેલ ઉમેદવારની ઉમેદવારી માન્ય ગણાશે નહીં. ઉંમર જાહેરાતની તારીખે માંગ્યા મુજબની હોવી જોઈએ. જાહેરાત આપ્યા બાદ સંબંધિત ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાની કે રદ કરવાની તેમાં ફેરફાર કરવા અંગે અબાધિત અધિકાર જિલ્લા કક્ષાની ભરતી સમિતિ મહેસાણાનો રહેશે. ક્રમ નંબર 1 થી 5 માટેની ખાલી જગ્યાઓ માટે ભરતી છે જેમાં નંબર 2 ની જગ્યાઓ પૈકી બંને અલગ અલગ સંસ્થાઓની છે. તો મિત્રો આ એક સામાન્ય અહીં સૂચનાઓ તમને આપવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકાઈ કેન્દ્ર સરકાર પુરસ્કૃત મિશન વાત્સલ્ય યોજના હેઠળ જિલ્લા બાળ સુરક્ષા એકમ મહેસાણાની વિવિધ સંસ્થાઓમાં જો નોકરી કરવાની ઈચ્છા ધરાવતા હોય અને અહીં આપવામાં આવેલી શૈક્ષણિક લાયકાત વય મર્યાદા વગેરે જો તમે ધરાવતા હોય તો આપવામાં આવેલી તારીખોએ તમારે ઓપન ઇન્ટરવ્યુમાં હાજર રહેવાનું રહેશે.
તમને આ જાહેરાત બાબતેની માહિતી આપતો વિડીયો જો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ. આભાર.